નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી શહેરમાં સહકારી ક્ષેત્રના પ્રણેતા દ્વારકાદાસ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું। ગુજરાત રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા પીપી સોજિત્રાની વિશેષ ઉપસ્થિતિ રહી। સહકારી ક્ષેત્રમાં ગુજરાતમાં માળખાકીય વ્યવસ્થા ઊભી કરનાર દ્વારકાદાસ પટેલની મોટી ભૂમિકા રહી। મૂળ રાજસ્થળી ગામના સેજલિયા પરિવારના અને હર હંમેશ ખેડૂતોની ચિંતા કરનાર હતા। પ્રતિનિધિ ફારૂક બેલેખિયા, અમરેલી। દ્વારકાદાસભાઈ મોહનભાઈ પટેલની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું। ખાસ કરીને ટીમ ભાઈ માલવીયા, હરેશભાઈ, સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું। ગુજરાતને પણ અભિનંદન આપું છું। જે રીતે અમરેલી જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રે રાજ્યમાં જે ખેડૂતોના કાર્ય માટેના પ્રશ્નો દ્વારકાદાસભાઈ પટેલની આગેવાનીની અંદર અમરેલી જિલ્લાના ખેડૂતો માટે સહકારી સંસ્થાની વાત, ખેડૂતો માટેની વાત, ખેડૂતો માટે પાણી આપવા માટેની વાત, એમના સમયકાળ દરમિયાન એમણે ખૂબ ખેડૂતો માટે કામગીરી કરી છે। મારે એક ઉદાહરણ આપું, ધારી ખોડિયાર ડેમ જ્યારે બન્યો ત્યાર પછી ખેડૂતોના 18 ગામમાં ખારાપાટ વિસ્તારની અંદર કેનાલ પ્રથમ કોઈ આપવાનું કામ કર્યું, તેનું નામ છે દ્વારકાદાસ પટેલ। આજે એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે। સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું।